વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા દંતેશ્વરના વુડાના મકાનમાં થયેલી યુવકની હત્યાના મામલે મકરપુરા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ગત અઠવાડિયે મેહુલ ભરતસિંહ દરબાર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના 3 દિવસ અગાઉ મેહુલને વિજય, પદમ, માનવ અને મિનય સાથે તકરાર થઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલે સમાધાન કરવા માટે મેહુલને બોલાવવામાં આવ્યો હતો. સમાધાન માટે મળેલા સમયે મેહુલ પર ચપ્પુના ઘા મારી હુમલો કરવામાં આવ્યો હતો. જન્મદિવસના દિવસે જ ચપ્પુના ઘા વાગતા મેહુલને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ મકરપુરા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગણતરીના દિવસોમાં જ માનવ અને પદમની ધરપકડ કરી હતી. હાલ બંને આરોપીઓને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ પાસેથી ઘટનાક્રમ અંગેની વિગતો મેળવવામાં આવી હતી. હવે પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓની ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 12 ઓગસ્ટના રોજ એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. જેની વિગત એ રીતની છે કે જે મરણ જનાર છે મેહુલ ભરતસિંહ દરબાર. મેહુલ ભરતસિંહ દરબાર તે અમર શ્રદ્ધા વુડાના મકાનના રહેવાસી હતા અને એમની જ સોસાયટીના અન્ય જે આરોપી છે વિજય ઉર્ફે મચ્છર સોની, પદમ ઉર્ફે ડાન્સર સોની, આ ઈસમો સાથે મરણ જનાર મેહુલને કોઈ વાત ઉપર ઝઘડો થયેલો હતો. એ ઝઘડાના સમાધાન કરવા માટે મેહુલ તથા એના કાકાના દીકરા રાહુલ, વિશાલ આ લોકો જ્યારે ઉપરોક્ત આરોપીઓ પાસે મળવા જાય છે ત્યારે ઉપરોક્ત બંને આરોપીઓ તથા એમની સાથે માનવ ઉર્ફે કાંચો ગોરખા તથા મીને કાંચો એમ આ 4 ઈસમો પણ એમની સાથે હોય છે. ત્યારે અંદર આ લોકોને બોલાચાલી થાય છે અને એ દરમિયાન મેહુલના ઉપર છરી વડે ઉપરોક્ત જે 4 આરોપીઓ છે એક સાથે મળી અને એને છરી અને એના ઈજા ના કારણે લોહી વધુ વહી જવાના કારણે મેહુલ છે એનું મૃત્યુ નીપજે છે. આ ઉપરોક્ત આખે બનાવની ઘટનાની જાણ થતાં પોલીસ જે છે એ હત્યાની બનાવની FIR નોંધવામાં આવેલી હતી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા. જેમાં પોલીસે એ જ દિવસે માનવ ઉર્ફે કાંચો અને પદમ ઉર્ફે ડાન્સર આ બંને આરોપીઓને ધરપકડ કરેલી છે અને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. અને અન્ય જે 2 આરોપી છે જે વિજય ઉર્ફે મચ્છર અને મીને કાંચો એ બંનેને પકડી પાડવા માટે શહેર પોલીસ કમિશનર શ્રીની સૂચના અનુસાર PCB, DCB, SOG અને લોકલ NCBની ટીમો હાલમાં કાર્યરત છે અને તેઓને પણ ટૂંક સમયમાં પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં